અમદાવાદમાં રેલની ઘેલછાએ ડૂબી જવાથી મોતને લઈને ઘટસ્ફોટ થયો છે. ગાડી મળે એ માટે મૌલિક જાવેરાના નામથી સ્કોર્પિયો ભાડે લીધી અને મૃતકના મિત્રોના નિવેદનથી ખુલાસો થયો છે. રુદ્ર ઉર્ફે ઋતાયુ સોલંકી, હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકીના નિવેદન લેવામાં આવ્યા છે અને રુદ્ર અને હૃદયના મિત્રએ મૌલિકનો સંપર્ક યશ અને યક્ષને કરાવ્યો હતો. તો ગાડી ભાડે લેનાર મૌલિક જાવેરાનું મીડિયા સમક્ષનું નિવેદન ખોટું સાબિત થયું છે. મૌલિક અને રુદ્ર એકબીજાને ઓળખતા જ નથી. વસ્ત્રાપુરથી ગાડી ફતેવાડી સુધી ડ્રાઇવિંગ કરીને રુદ્ર ઉર્ફે ઋતાયુ સોલંકી લાવ્યો હતો અને યશ સોલંકીએ ગાડી ચલાવવા માંગી એટલે રુદ્રએ ગાડી ચલાવવા આપી. ગાડી યશથી ચાલતી ન હોવાથી ડ્રાઇવિંગ સીટ પર આવીને યક્ષે ગાડી ચલાવી હતી. યક્ષથી હેન્ડબ્રેક ન ખુલતા તેણે એક્સિલેટર પર પગ મૂકી દેતા આખરે કાર કેનાલમાં ખાબકી હતી.